ગાંધીનગર જિલ્લાના ગોબલજ ગામ સાથે જોડાયેલ એક મોટો આર્થિક છેતરપિંડીનો કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। ગોબલજ ગામ ખાતે વોટર પાર્કના નામે ચલાવવામાં આવેલી મની સર્ક્યુલેશન સ્કીમમાં લાખો લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી। આરોપી દક્ષેશ મહેન્દ્ર શાહે અંદાજે 4,54,000 થી વધુ સભાસદોને જોડીને કરોડો રૂપિયાની મૂડી એકત્રિત કરી હતી। તે સમયની અંદાજિત રકમ 14 કરોડ રૂપિયા જેટલી હતી, જે આજના હિસાબે 150 કરોડથી વધુ ગણાય છે। આ સમગ્ર કેસની તપાસ CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી અને આરોપીને જેલમાં મોકલવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન પરિવારના સભ્યોની સંડોવણી પણ ખાસ સામે આવી છે, પરંતુ 23 વર્ષ વીતી ગયા હોવા છતાં કેસ હજુ સુધી પૂર્ણ થયો નથી। વારંવાર મુદ્દતો પડતા પીડિતોમાં નારાજગી જોવા મળી રહી છે। અનેક પીડિતોના અવસાન થઈ ચૂક્યા છે, જ્યારે તેમના પરિવારજનો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે। હવે પીડિતો દ્વારા આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ઝડપથી ન્યાય મળે તેવી માંગ ઉઠી છે। મારું નામ પ્રવીણભાઈ ભટ્ટ છે। હું છેલ્લા 26 વર્ષથી કર્ણાવતી ગ્રાહક સુરક્ષા સમિતિ ચલાવું છું। ગ્રાહક સુરક્ષા જાગૃતિ અભિયાન સમિતિમાં અમે નેજા હેઠળ અમારા ધ્યાન ઉપર ગોબલજ ગામમાં ગૌચરની જમીનમાં દક્ષેશ મહેન્દ્રભાઈ શાહ જેણે ગેરકાયદેસર પૈતૃક ફંડના પૈસા ઉઘરાયા 5 લાખ મેમ્બરો અને 14 કરોડ રૂપિયાની FIR 2003માં ફાડેલી અને ગયા 20/6 એની મુદત હતી ચીફ કોર્ટમાં। એટલે અમારા આ ગૌરક્ષા સમિતિ આધારિત આ અંગેનું પેશ કરેલી, એમાં હું ગયો ને અમને ગ્રાહકો મળ્યા તો 5 લાખ ગ્રાહકોનું આને ચીટિંગ કરી નાખ્યું છે। અને ગોબલજની અંદર ગૌચરની જમીન છે। ગોબલજ ગામના દિલીપભાઈ પટેલ સરપંચ અને આ બધા જ એમના વિરોધમાં છે, પણ હજી સુધી કોઈ સ્થાનિક લોકોને કોઈ નિકાલ આવ્યો નથી। આ એક ભ્રષ્ટ વહીવટી તંત્રનો નમૂનો છે। ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે। ખરેખર તો આ વસ્તુ સરકારશ્રીને ધ્યાન પર લાવવા માટે અમે કરી છે અને સરકારશ્રીની ફરજ છે।